હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ એક ઘન અવસ્થા સોલિડ સ્ટેટ. તો બાળકો, આ જે ચેપ્ટર છે તે ચેપ્ટરની બધી સમજૂતી કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર છે? સમજૂતી બધી કમ્પ્લીટ થયા પછી હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો જે હતી તેની પણ વાત થઈ કમ્પ્લીટ થઈ ગઈ. લખાણ સંબંધિત પ્રશ્નો પણ બધા કમ્પ્લીટ થઈ ગયા હતા બાળકો. સમજૂતી એની લખાણ સંબંધિત પ્રશ્નો બધા પૂરા થઈ ગયા છે, બરાબર. હવે આપણે કોયડા જે બાકી છે અહીંયા આ ચેપ્ટરના કોયડા 1.1 થી લઈને 1.5, બરાબર, તે કોયડા આપણે જોવાના છે. કોયડામાં કયા પ્રકારના દાખલા પૂછાતા હોય છે, કોયડામાં કયા પ્રકારના દાખલા પૂછાયા છે અને એ પ્રકારના જે દાખલા છે તેને કઈ રીતે ઉકેલવાનું, બરાબર, તે આપણે આખું સમજૂતી જોવાના છે બાળકો અહીંયા. તો ચાલો જોઈએ કોયડો 1.1 થી લઈને 1.5. તો બાળકો, અહીંયા તમારી સમક્ષ છે કોયડો 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ એક ઘન અવસ્થા કોયડો 1.1 થી 1.5. તો બાળકો, તમારી સમક્ષ અહીંયા પ્રશ્ન છે, બરાબર છે? કોયડો 1.1. તો બાળકો, પ્રશ્ન વાંચી લો. કોયડો 1.1 શું આપેલું છે જોઈ લો. તો બાળકો, અહીંયા તમે જોઈ શકો છો કોયડો 1.1માં એક સંયોજન બે તત્વો એક્સ અને વાયનું બનેલું છે. તત્વ વાય ઋણ આયનના પરમાણુઓ સીસીપી બનાવે છે અને તત્વ એક્સ ઘન આયનના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. સંયોજનનું સૂત્ર શું હશે? ક્લિયર છે બાળકો? તો બાળકો, અહીંયા તમારે પ્રશ્ન વાંચવાનું છે અને આ પ્રશ્નને વાંચ્યા પછી બરાબર સમજવાનું છે કે છે શું. તો બાળકો, અહીંયા તમને જણાવી દઉં કે એક સંયોજનમાં બે તત્વ છે, બરાબર. બે જુદા જુદા પ્રકારના તત્વ હાજર છે અહીંયા સંયોજનમાં. કયા બે જુદા તત્વ હાજર છે? તો એક્સ અને વાય. તો બાળકો, આ જે એક્સ અને વાય હાજર છે તેમાંથી એક્સ તત્વના જે પરમાણુઓ છે તે એક્સ તત્વના પરમાણુ શું બનાવે અને વાય તત્વના પરમાણુ શું બનાવે તે ક્લિયર કરી દીધું. તો તમને ખબર છે કે વાય જે છે તે ઋણ આયન બનાવે, બરાબર, નેગેટિવ આયન, અને એક્સ જે છે તે શું બનાવે? ઘન આયન. અને વાય જે છે તે કઈ રચના બનાવે છે બાળકો? ઋણ આયનમાં સીસીપી રચના. હવે આ સીસીપી રચનામાં જે છિદ્રો બનતા હોય, બરાબર, આ સીસીપી રચનાથી જે છિદ્રો બનતા હોય અષ્ટફલકીય છિદ્રો, બરાબર, તે છિદ્રોમાં એક્સ એટલે કે ઘન આયન ભરાઈ જતું છે. ક્લિયર છે બાળકો? તો સીસીપી એટલે એફસીસી રચના બાળકો. તો એમાં જે અષ્ટફલકીય છિદ્રો બનતા હોય તેમાં ઘન આયન એક્સ ભરાઈ જતું હોય છે, બરાબર છે. તો આ સંયોજનનું સૂત્ર મેળવવાનું છે. તો આ સંયોજનનું સૂત્ર કઈ રીતે મેળવશે બાળકો? તો આપણે જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય. તો બાળકો, આના માટે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે વાય તત્વ જે છે તે સીસીપી લેટિસ રચે છે. તો આપણે અહીંયાથી શરૂ કરીએ કેમ કે એમાં જ છિદ્રના આયનો હોય છે, બરાબર ને? તો વાય તત્વ આપણો ઉકેલ આ રીતે ચાલુ થશે બાળકો. તો વાય તત્વના પરમાણુ સીસીપી લેટિસ રચે, બરાબર, સીસીપી લેટિસ રચે. ક્લિયર છે બાળકો? તો સર્જિત થયેલા અષ્ટફલકીય છિદ્રો. તો બાળકો, આ સીસીપી લેટિસથી જે કંઈ પણ અષ્ટફલકીય છિદ્રો બનશે, બરાબર, તે છિદ્રોની સંખ્યા તેમાં રહેલા પરમાણુની સંખ્યાને બરાબર જ હોય. ક્લિયર છે બાળકો? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કયા અષ્ટફલકીય છિદ્રો? તો બાળકો, અહીંયા જે સર્જિત થતા છે એટલે જે અહીંયા બનતા છે, હવે સર્જિત સીસીપી સર્જિત, બરાબર. આ જે સીસીપી સર્જિત, આ સીસીપી રચનાથી જે સર્જિત થતા અષ્ટફલકીય છિદ્રો છે ને તે છિદ્રોની સંખ્યાની વાત થાય છે બાળકો. તો એ છિદ્રોની સંખ્યા બરાબર જ હશે. સંખ્યા સીસીપી લેટિસ ના કર્ણોની સંખ્યા બરાબર જ છે. કર્ણોની સંખ્યાને બરાબર હોય,
ક્લિયર છે? એટલે વાયના પરમાણુ બરાબર અષ્ટફલકીય છિદ્રો એવું કહેવાય આપણાથી. માટે વાય પરમાણુઓની સંખ્યા એ બરાબર કેટલા થશે બાળકો? તો એ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલી થશે એટલા જ અષ્ટફલકીય છિદ્રો થાય. ક્લિયર છે? હવે બાળકો આ જેટલા પણ અષ્ટફલકીય છિદ્ર છે ને તે અષ્ટફલકીય છિદ્રોને કોણ ભરે? તો એક્સ ઘન આયન ભરે. બરાબર? એક્સ ઘન આયન અષ્ટફલકીય છિદ્રોને ભરી દે છે જેટલા પણ હોય. બરાબર? બધા જ અષ્ટફલકીય છિદ્રો બધા જ એક્સ ઘન આયનથી ભરાઈ જાય. બરાબર છે? બધા જ અષ્ટફલકીય છિદ્રો એક્સ ઘન આયનથી ભરાઈ જાય છે. તો બાળકો એના માટે શું થશે? માટે આપણે એમ કહી શકીએ કે વાય પરમાણુની સંખ્યા બરાબર એક્સ પરમાણુની સંખ્યા થાય. તો બાળકો એક્સ અને વાય બંનેની સંખ્યા સરખી થઈ ગઈ. વાય પરમાણુની સંખ્યા અને એક્સ પરમાણુની સંખ્યા બરાબર બંને સરખી થઈ ગઈ. બરાબર? તો અહીંયા સૂત્ર શું થશે? માટે જો આપણે એક્સ અને વાયનો ગુણોત્તર લઈએ તો 1:1 આવશે બાળકો. 1:1 આવશે. માટે સૂત્ર શું થશે? તો માટે સંયોજનનું સૂત્ર શું થાય? માટે સંયોજનનું સૂત્ર બરાબર એક્સનો એક પરમાણુ માટે વાયનો એક પરમાણુ. બરાબર? એક્સનો એક પરમાણુ માટે વાયનો એક પરમાણુ છે, કાં તો એવું કહી શકે કે વાયના એક પરમાણુ માટે એક્સનો એક પરમાણુ છે. બરાબર છે? તો આ સૂત્ર છે બાળકો. આ તમારો આન્સર છે એક્સ વાય. હવે બાળકો આપણે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જશું બાળકો. ક્વેશ્ચન નંબર 2 એટલે કે 1.2. તો બાળકો 1.2 પ્રશ્ન વાંચો. 1.2 શું છે? તો બાળકો 1.2 પ્રશ્ન વાંચો. કોયડો 1.2. અહીંયા આપેલું છે તત્વ બીના પરમાણુઓ HCP લેટિસ રચે છે અને તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં રોકાયેલ છે. તત્વો એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું છે? તો બાળકો અહીંયા જોઈ લો બી શું રચે? તો બી જો બાળકો અહીંયા બી શું રચે છે? બી HCP રચે. ક્લિયર છે બાળકો? અને તત્વ એ શું રચે બાળકો? તત્વ એ તો એ સમચતુષ્ફલકીય છિદ્રો રચે છે. છિદ્રોના 2/3 ભાગ જ ભરે છે. બરાબર છે? તો તત્વ એ અને બી દ્વારા રચાતું સંયોજનનું સૂત્ર શોધવાનું છે. તો બાળકો આપણે શું કરશું? આ તત્વ એ અને બીની સંખ્યા શોધવાનું છે આપણે સૌથી પહેલાં. બરાબર? હવે બાળકો તમે કહો કે HCP રચતા હોય તો HCPથી રચાતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલું થશે? તો બાળકો અહીંયા જોઈએ આપણે સૌથી પહેલાં ઉકેલમાં આપણે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાની વાત કરી લઈએ કે રચાતા ચતુષ્ફલકીય છિદ્રો. બરાબર? કેવા? સમચતુષ્ફલકીય છિદ્રો. રચાતા સમચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ. બરાબર ને? સમચતુષ્ફલક છિદ્રો ની સંખ્યાની વાત કરીએ તો આ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા વિશે આપણે શું કહી શકીએ? તો એ સંખ્યા તત્વ બીના પરમાણુની સંખ્યાથી બમણી થશે. બરાબર? ની સંખ્યા તત્વ બીના પરમાણુઓની સંખ્યાથી બમણી થાય. ક્લિયર? એટલે જો આની સંખ્યા જો n હોય ને, આ બીના પરમાણુની સંખ્યા ધારો કે n હોય ને, તો આની સંખ્યા કેટલી થશે? આની સંખ્યા 2n જેટલી થશે બાળકો. ક્લિયર છે? આની સંખ્યા જો n હોય તો આની સંખ્યા કેટલી થાય? તો 2n થાય. ક્લિયર ને? તો આપણે થિયરીમાં પણ બધા જોઈ ગયા હતા. બરાબર છે? કે આની સંખ્યા n થાય તો આની સંખ્યા કેટલી થશે? તો 2n જેટલી થઈ જશે. બરાબર ને? સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા. તો આ વસ્તુ આપણને ખબર જ છે.
હવે આપણે જોઈએ કે એ તત્વના જે પરમાણુઓ છે તો 2/3 ભાગ રોકે છે, બરાબર ને? તો બાળકો આપણે ધારી લઈએ કે ધારો કે બી પરમાણુઓની સંખ્યા n છે, ની સંખ્યા બરાબર n, બરાબર? માટે સમચતુષ્ફલકીય માટે બાળકો આ છે એ, ધારો કે બી પરમાણુઓની સંખ્યા n છે તો એની સંખ્યા કેટલી થશે બાળકો? તો માટે એ પરમાણુઓની સંખ્યા કેટલી થાય? તો બાળકો એ પરમાણુઓ જે છે તે આ છિદ્રોના કેટલા ભાગ રોકે? પહેલાં તો આ છિદ્રો લખશું ને છિદ્રના કેટલા ભાગ રોકે, બરાબર? પરમાણુઓની સંખ્યા કેટલું થશે બાળકો? તો બાળકો સૌથી પહેલાં તો આ એ પરમાણુ કેટલા ભાગ રોકે? સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગ રોકે છે, બરાબર? તો આપણે સૌથી પહેલાં તો સમચતુષ્ફલકીયના જે છિદ્રોની સંખ્યા હોય એટલે કે 2n, બરાબર? એ 2n, આ જે 2n છે, બરાબર, એ 2n નો કેટલો ભાગ રોકે? તો 2n નો 2/3 ભાગ રોકે, 2n નો 2/3 ભાગ, બરાબર? તો આટલું થાય કે 2n સાથે 2/3 ગુણાકાર, તો આ એ પરમાણુઓની સંખ્યા થશે ને બાળકો? આ 2n શું છે? તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા છે. જ્યારે બી પરમાણુની સંખ્યા n હોય ત્યારે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n જેટલી થઈ, અને એના હાથે 2/3 ભાગ રોકે એટલે એ 2/3 ભાગ જ રોકે, એટલે 2/3 સાથે ગુણાકાર કરે તેટલી સંખ્યા થશે એના. તો હવે બાળકો એ અને બીના આપણે ગુણોત્તર લઈએ, બરાબર? એના પરમાણુની સંખ્યા, એના પરમાણુઓની સંખ્યા ગુણોત્તરમાં બીના પરમાણુઓની સંખ્યા, બંનેના પરમાણુઓની સંખ્યા જે છે તેની ગુણોત્તર લઈ લઈએ. તો બાળકો આ ગુણોત્તર જ્યારે આપણે લઈશું ત્યારે શું થશે? એના કિંમત કેટલું છે? તો 2/3 ગુણ્યા 2n ભાગ્યા ઓનલી n, આનો ફક્ત n જ આવશે. તો બાળકો આ n ને n કેન્સલ કરીએ તો કેટલું આવે? તો 4/3 આ ગુણોત્તર આવતો છે બાળકો, 4/3. તો બાળકો આ જે 4/3 ગુણોત્તર આવશે તેના પ્રમાણે a જેમ b બરાબર શું થાય? તો 4/3 થશે. માટે સંયોજનનું સૂત્ર શું થશે? સંયોજનનું સૂત્ર બરાબર એના 4 પરમાણુ માટે બીના 3 પરમાણુ, એના 4 પરમાણુ માટે બીના 3 પરમાણુ. તો બાળકો આ સૂત્ર છે, આન્સર તમારો આ જ છે. ક્લિયર છે બાળકો? સંયોજનનું સૂત્ર એના 4 પરમાણુ માટે બીના 3 પરમાણુ. હવે બાળકો આપણે જોઈએ નેક્સ્ટ કોયડો છે, કોયડો 1.3. તો અહીંયા પ્રશ્ન વાંચો બાળકો. તો બાળકો તમે અહીંયા જોશો પ્રશ્ન છે, એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય એટલે કે BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ, અને તેના કોષની ધાર લંબાઈ આપ્યું છે બાળકો 288 પિકોમીટર છે. કોષની ધાર 288 પિકોમીટર છે. તત્વની ઘનતા પણ આપેલ છે, 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન છે. તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? તો બાળકો આ પ્રશ્ન બહુ સારું છે અને IMP જેવો જ છે, તમને કહી દઉં. આ પ્રકારના પ્રશ્ન પૂછવાના ચાન્સીસ પણ વધારે છે બાળકો. તો બાળકો આવા પ્રકારના પ્રશ્નોને સૌથી પહેલાં ઉકેલવા માટે તમને જણાવી દઉં કે તમારે શું કરવાનું છે? તો એકમ કોષનું સૌથી પહેલાં કદ તો શોધી જ લેવાનું બાળકો. એકમ કોષનું કદ સૌથી પહેલાં શોધી લો, બરાબર? કેમ કે એ કામ આવે જ છે. તો બાળકો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરશું? તો એકમ કોષનું કદ શોધી લઈએ. તો બાળકો એકમ કોષનું કદ શું થાય? એકમ કોષનું કદ, આખા એકમ કોષનું કદ, એકમ કોષનું કદ બરાબર શું થશે બાળકો? તો ધારની લંબાઈનો ઘન, ધારની લંબાઈનું ઘન, ધારની લંબાઈનો ઘન આ થશે, એટલે કે એનો ઘન. બાળકો આ ધારો કે એ છે, ધારની લંબાઈ બાળકો આપણે સિમ્બોલિકલી એ વિચારીએ, બરાબર ને? એ છે એટલે કે એનો ઘન, બરાબર? એટલે 288 પિકોમીટર છે ને તેનો ઘન આપણે લઈ લઈએ. હવે બાળકો આ જે 288 પિકોમીટરનો ઘન લીધું તેમાં આપણે પિકોમીટરને મીટરમાં કે સેન્ટીમીટરમાં આપણે ફેરવી નાખીએ. એવો સેન્ટીમીટરમાં કેમ ફેરવતા છે બાળકો? તો અહીંયા તમે પ્રશ્નમાં જુઓ કે ઘનતા સેન્ટીમીટરમાં આપ્યું છે એટલે આપણે સેન્ટીમીટરમાં ફેરવતા છે. પહેલાં મીટરમાં પછી ફેરવીને પછી સેન્ટીમીટરમાં ફેરવો, કાં તો ડાયરેક્ટ કરો તો એ ચાલશે. તો બાળકો આપણે ખબર છે કે મીટરમાં કેટલું થાય? તો પિકોમીટર એટલે 10⁻12 મીટર થાય. તો પહેલાં મીટરમાં કહી નાખીએ અને પછી સેન્ટીમીટરમાં કહી નાખીએ તો એ ચાલે. તો બાળકો 288 કૌંસમાં જ લઈએ,
ગુણ્યા 10⁻12 આટલા મીટર, 10⁻12 મીટર છે ને તેને પિકોમીટર કહેવાય. હવે આનો ઘન થઈ જશે. તો બાળકો આ કોષનો એકમ કોષનું કદ જે છે તે આટલો મીટરનો ઘન થશે. તો સેન્ટીમીટરના ઘનમાં કેટલું થશે બાળકો? તો સેન્ટીમીટરના ઘનની વાત કરીએ માટે એકમ કોષનું કદ, તો બાળકો એકમ કોષનું કદ બરાબર કેટલું થાય? તો એનો ઘન બરાબર સેન્ટીમીટરમાં આપણે જોતા છે તો 288 ગુણ્યા 10⁻12 હતું બરાબર. એ -12ના જગ્યાએ +2 થઈ જશે એટલે -10 થશે બાળકો. તો -10 આટલા સેન્ટીમીટર આવી જશે. આટલા સેન્ટીમીટરનો ઘન એકમ કોષનું કદ બરાબર. તો બાળકો એકમ કોષનું કદ બરાબર આ થશે. તો આને આપણે સાદું રૂપ આપીએ તો કેટલું થઈ જાય બાળકો? તો 288 ગુણ્યા 288નો ઘન. તો બાળકો 288નો ઘન તમે કરશો બરાબર, પછી આનો કરશો તો ઘણું આવશે. તો આને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જોઈએ ને બાળકો તો 2.39 ગુણ્યા 10⁻23 આવશે. આટલું આવશે બાળકો એકમ કોષનું કદ સેન્ટીમીટર બરાબર. આ એકમ કોષનું કદ આવશે બાળકો. ક્લિયર છે? હવે આપણે જોઈએ બાળકો એકમ કોષનું કદ તો થઈ ગયો, મળી ગયું આપણને. હવે તત્વના 208 ગ્રામ આપેલું છે બાળકો. પ્રશ્નમાં આપણે જોઈએ 208 ગ્રામ આપેલું છે. પ્રશ્ન પાછળ બતાવું. એ લોકોએ શું કીધું છે કે તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે બરાબર. તો આપણે તત્વના 208 ગ્રામનું કદ શોધી નાખીએ. એકમ કોષનું કદ શોધી દો. તત્વના 208 ગ્રામનું કદ. તો તત્વના 208 ગ્રામ કદ કેટલું થશે? તો બાળકો આનું કદની વાત કરીએ તો કદ જે છે તે આપણે એમ કહી શકીએ કે દલ ભાગ્યા ઘનતા થશે ને. દલ ભાગ્યા ઘનતા. આપણે ઘનતા આપ્યું છે તો વાપરવાના ને આપણે ઘનતા. આપણે ખબર છે ઘનતા બરાબર દલની છેદમાં કદ. તો કદ બરાબર શું થાય? કદ બરાબર દલના છેદમાં ઘનતા. તો બાળકો કદ બરાબર દલના છેદમાં ઘનતા છે. હવે આપણે દલ આપ્યું છે તો 208 ગ્રામ આપ્યું છે. આ દલ છે ને ઘનતા પણ આપેલી છે બરાબર. માટે કદ કેટલું થશે બાળકો? આ કદ 208 ગ્રામ કદ કેટલું થાય? તો આ 208 ગ્રામ દલ છે અને ઘનતા આપ્યું છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન આપ્યું છે ને. તો અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ. 208ને આપણે 7.2થી ભાગી દઈએ. કેટલું આવશે બોલો? 28.88. આ સેન્ટીમીટરનો ઘન ઉપર જશે એટલે સેન્ટીમીટરનો ઘન. આ કદ બાળકો તમને સેન્ટીમીટરના ઘનમાં મળી ગયું. હવે અગાઉ આપણે જે કદ શોધેલું એકમ કોષનું કદ જે શોધેલું તે પણ સેન્ટીમીટરનો ઘનમાં જ હશે. આ જોઈ લો 2.39 ગુણ્યા 10⁻23 આટલા સેન્ટીમીટરનો ઘન છે. પછી અહીંયા કદ 28.88 સેન્ટીમીટરનો ઘન છે. ક્લિયર છે બાળકો? હવે આ કદમાં એકમ કોષની સંખ્યા પહેલાં શોધીએ આપણે બરાબર. તો આ કદમાં એકમ કોષની સંખ્યા કેટલી છે તે શોધી લઈએ બરાબર. તો આપણે લખીએ 28.88 સેન્ટીમીટર ઘનમાં એકમ કોષની સંખ્યા બરાબર શું થાય? તો બાળકો આ જે છે ને તે બરાબર 28.88 સેન્ટીમીટરનો ઘન ભાગ્યા 2.39 ગુણ્યા 10⁻23 આટલા સેન્ટીમીટરનો ઘન થશે. આ સેન્ટીમીટરનો ઘન ને આ સેન્ટીમીટરનો ઘનને આપણે કેન્સલ આઉટ કરી નાખીએ. 28.88 ભાગ્યા 2.39 ના 10⁻23 છે તે ઉપર જતો રહેશે બરાબર છે. એટલે 2.88 ભાગ્યા 2.39 ગુણ્યા 10⁻23 સરવાળામાં બરાબર છે. તો બાળકો અહીંયા આટલું થશે. તો હવે આની ગણતરી તમે કરશો તો કેટલું થશે? તો આની ગણતરી
કરવાથી આપણને એકમ કોષની સંખ્યા મળશે 12.08 ગુણ્યા 10^23 આટલું મળશે બાળકો. આટલા એકમ કોષો મળી ગયા. હવે બાળકો એક એકમ કોષમાં કેટલા છે બીસીસીમાં પરમાણુ, બરાબર ને? આપણે જોઈએ કે દરેક, આપણે ખબર જ છે આ વસ્તુ કે દરેક બીસીસી એકમ કોષમાં કેટલા પરમાણુ હોય? 2 પરમાણુ હોય. 2 પરમાણુ હોય, બરાબર. માટે 208 ગ્રામ 208 ગ્રામમાં 208 ગ્રામ તત્વમાં આપણે લખીએ 208 ગ્રામ તત્વમાં કુલ પરમાણુઓની સંખ્યા ઓનું સંખ્યા કેટલું થશે? સંખ્યા બરાબર કેટલું થાય બાળકો? કુલ પરમાણુઓની સંખ્યા. તો અહીંયા આપણે આ જે એકમ કોષો મળ્યા ને તેને 2 થી ગુણાકાર કરી નાખો એટલે આવી જશે બરાબર 12.08 ગુણ્યા 10^23 બરાબર. આટલા એકમ કોષ ગુણ્યા 2 પરમાણુ પ્રતિ એકમ કોષ. તો બાળકો અહીંયા એકમ કોષ કેન્સલ થઈ જશે, બરાબર ને? આટલા પરમાણુ હશે, આને 2 થી ગુણાકાર કરી નાખો તો કેટલા આવશે? તો 24.16 ગુણ્યા 10^23 આટલા પરમાણુઓ આવશે. તો બાળકો આ જ તમારો આન્સર છે. ક્લિયર છે? આ આન્સર છે 24.16 ગુણ્યા 10^23 આટલા પરમાણુઓ થાય. તો બાળકો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછી શકાય તેવું છે, ખાસ લખીને બધા પ્રેક્ટિસ કરજો બાળકો. હવે આપણે જોઈએ બાળકો કોયડો 1.4. તો બાળકો કોયડો 1.4 પ્રશ્ન વાંચી લેવાનો છે તમારે. અહીંયા પ્રશ્ન વાંચો, પ્રશ્ન સમજો, બરાબર? કોયડો 1.4 છે. પ્રશ્ન જો બાળકો, એક્સ કિરણ વિવર્ધન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે અને કોષની ધાર કેટલી છે? તો 3.608 ગુણ્યા 10^-8 સેન્ટીમીટર છે. આ ધારની લંબાઈ એની કિંમત આપી છે બાળકો. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન નક્કી કરવામાં આવી છે. કોપરનું પરમાણ્વીય દળ ગણો. તો બાળકો કોપરનું પરમાણ્વીય દળ આપણે ગણવાનું છે. તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો બાળકો એફસીસી રચના બતાવી છે. તો એફસીસી લેટિસની વાત કરીએ આપણે. એફસીસી લેટિસની જો બાબત હોય તો એફસીસી લેટિસની બાબતમાં પ્રતિ એકમ કોષે પરમાણુની સંખ્યા કેટલી? તો પ્રતિ એકમ કોષ છે પરમાણુઓની સંખ્યા કેટલી થાય? આપણે ખબર છે 4 થાય. સંખ્યા બરાબર Z બરાબર 4 થશે. તો બાળકો Z બરાબર 4 પરમાણુ થાય. ક્લિયર? આટલા 4 પરમાણુ આવશે તે તો આપણે ખબર છે. હવે બાળકો આપણી પાસે એક સૂત્ર છે. કયો? તો M બરાબર M એટલે આણ્વીય દળ, બરાબર? M બરાબર ઘનતા D ગુણ્યા Na એવોગાડ્રો આંક ગુણ્યા A નો ઘન એટલે કે ધારની લંબાઈનો ઘન ભાગ્ય Z એટલે કે પરમાણુઓની સંખ્યા. તો બાળકો આનાથી આપણે શું મળશે? તો આણ્વીય દળ મળી જશે, બરાબર? એટલે મોલાર દળ મળશે બાળકો. મોલાર દળ બરાબર આ સૂત્ર થાય. તો બાળકો આપણે આ સૂત્ર પ્રમાણે આપણે શોધી નાખીએ, કોપરનું થઈ જશે. માટે M બરાબર શું થશે? તો બાળકો અહીંયા ઘનતાની કિંમત કેટલી? તો 8.92 આપેલું જ છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનું ઘન. પછી એને કેટલું? તો 6.022 બધાને ખબર જ હોય. 6.022 ગુણ્યા 10^23 બરાબર. આટલા પરમાણુઓ પ્રતિ મોલ ખબર ને? તો પછી એનો ઘન એટલે આપેલું છે અહીંયા, આ કિંમત આપી છે ને તેનો ઘન લઈશું આપણે, સેન્ટીમીટરનો ઘન થઈ જશે, બરાબર છે? તો 3.608 ગુણ્યા 10^-8
10⁻⁸ સેન્ટીમીટરનો આખાનો ઘન, સેન્ટીમીટરનો આખાનો ઘન. ક્લિયર બાળકો? 3.608 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર આખાનો ઘન. આખાની છેદમાં ઝેડની કિંમત બાળકો અહીંયા ઇક્વલ ટુ લખી દે એમ. આખાની કિંમત, આખા છેદમાં ઝેડની કિંમત 4 પરમાણુઓ, 4 પરમાણુઓ. બરાબર? આ બાળકો આ જે પરમાણુઓ છે તે કેન્સલ આઉટ, અહીંયા પરમાણુઓ છે તે કેન્સલ આઉટ. બરાબર છે? પછી આ મોલ છે, પ્રતિ મોલ આવશે. બરાબર? અહીંયા સેન્ટીમીટરનો ઘન અને અહીંયા સેન્ટીમીટર ઘન એ પણ કેન્સલ આઉટ થઈ જશે બાળકો. સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ આઉટ થઈ જશે. ક્લિયર છે? તો ગ્રામ પ્રતિ મોલ મળી જશે આપણને. બરાબર? તો મોલાર દળ ગ્રામ પ્રતિ મોલ જ મળે. તો બાળકો અહીંયા તમે ગણતરી કરશો તો તમને ગણતરી પ્રમાણે શું મળશે? તો બાળકો ગણતરી કરતાં તમને મળશે 63.1 ગ્રામ પ્રતિ મોલ આ કિંમત આવશે. માટે બાળકો આ ગ્રામ પ્રતિ મોલ છે. બરાબર? તો કોપર જે છે સીયુનું પરમાણુય દળ કેટલું થશે? તો પરમાણુય દળ, કોપરનું પરમાણુય દળ કેટલું થાય? તો કોપરનું પરમાણુય દળ બરાબર 63.1 યુનિફાઈડ માસ થશે બાળકો, યુ. તો આ તમારો જવાબ છે. ક્લિયર? જોઈ લો બાળકો. તો બાળકો અહીંયા પ્રશ્નમાં જોઈ લો કે આ રીતે હતું. બરાબર છે? એસસીસી લેટિસની બરાબર આ રીતે સૂત્ર બાળકો ખાસ યાદ રાખવાનું છે તમારે. પ્રશ્નમાં આપેલું શું છે અને સૂત્ર શું થશે. હવે બાળકો આપણે જોઈએ લાસ્ટ કોયડો છે, કોયડો 1.5. તો બાળકો કોયડો 1.5 પ્રશ્ન બતાવી દઉં તમને. અહીં છે કોયડો 1.5. તો બાળકો આ કોયડો 1.5 નો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન વાંચો અને સમજી લો. કોયડો 1.5 છે. એજી એટલે સિલ્વર સીસીપી લેટિસ રચે છે અને તેના સ્ફટિક એક્સ કિરણોનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ 408.6 પિકોમીટર છે. બરાબર? એની કિંમત, સ્મોલ એની કિંમત, ધારની લંબાઈની કિંમત આ છે. એજીની ઘનતા ગણો. તો બાળકો એજીની ઘનતા એટલે ડી શોધવાનું છે. આપણે ધારની લંબાઈ એની કિંમત આપી છે, એજીની ઘનતા ગણવાની છે. બાળકો બીજું શું આપ્યું છે? પરમાણુય દળ એટલે કે એમની કિંમત આપેલી છે બાળકો. આ એમની કિંમત આપેલી છે 107.9 યુનિફાઈડ માસ. તો બાળકો અહીંયા જે યુનિફાઈડ માસ આપેલું છે બરાબર છે તેને આપણે ગ્રામ પ્રતિ મોલ લઈને કિલોગ્રામ પ્રતિ મોલ પણ લેશું આપણે. બરાબર? ગ્રામ પ્રતિ મોલમાં પહેલાં મૂકશું. ગ્રામ પ્રતિ મોલમાં મૂક્યા પછી આપણે એને કિલોગ્રામ પ્રતિ મોલમાં ફેરવવું પડશે. એનું કારણ શું? કિલોગ્રામ પ્રતિ મોલમાં આપણે શા માટે ફેરવતા છીએ? પછી આપણે એને બાળકો ગ્રામ પ્રતિ મોલમાં કરી શકીએ છીએ. બરાબર છે? તો બાળકો ચાલો જોઈએ આનું કઈ રીતે ઉકેલ થશે. તો બાળકો સૌથી પહેલાં તમારે જોવાનું છે કે લેટિસની આપણે જે વાત કરીએ, લેટિસ કયો છે? લેટિસ સીસીપી પ્રકારનો છે. બરાબર? લેટિસ સીસીપી પ્રકાર છે. બરાબર? માટે શું થશે બાળકો કે માટે એજી લેટિસ સીસીપી પ્રકાર છે. બરાબર? સિલ્વર લેટિસ કયા પ્રકારનો છે બાળકો? તો સિલ્વર લેટિસ જે છે તે સીસીપી પ્રકારનો છે. માટે બાળકો સિલ્વરની આપણે જો વાત કરીએ તો સિલ્વર પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષે કેટલું થશે? તો સિલ્વર પરમાણુની સંખ્યા પ્રતિ એકમ કોષ છે કેટલું થાય? તો બાળકો એ તમે જાણશો કે Z બરાબર 4 થશે. ક્લિયર છે? સિલ્વરનું એજીનું મોલાર દળ કેટલું થશે બાળકો? મોલાર દળ તો એ આપ્યું જ છે. M બરાબર કેટલું થશે? તો 107.9 યુનિફાઈડ માસ આપેલું તો આપણે ગ્રામ પ્રતિ મોલમાં લેશું અને કિલોગ્રામમાં આપણે ફેરવશું એટલે 107.9 ગુણ્યા 10⁻³ kg પ્રતિ મોલ થઈ જશે બાળકો. ક્લિયર છે? હવે ધારની લંબાઈ આપેલી છે બાળકો.
બરાબર ને, એકમ કોષનો એ બરાબર કેટલું આપ્યું છે? તો 408.6 પિકોમીટર આપ્યું છે. એટલે મીટરમાં કેટલું થશે? તો 408.6 ગુણ્યા 10⁻12 આટલા મીટર થશે. ક્લિયર છે? માટે હવે ઘનતા બરાબર શું? તો ઘનતા ડી બરાબર ઝેડ ગુણ્યા એમ છેદમાં એનો ઘન ગુણ્યા એને. ક્લિયર? તો બાળકો ઝેડની કિંમત અહીંયા શું આપેલી? તો ઝેડની કિંમત 4. તો હવે બાળકો કિંમત મૂકો. ઝેડ બરાબર 4 થશે, માટે ડી બરાબર 4 ગુણ્યા એમની કિંમત કેટલું બાળકો? તો એમની કિંમત આ 107.9 ગુણ્યા 10⁻3 આટલા કિલોગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? પછી એની કિંમત કેટલી? તો 408.6 ગુણ્યા 10⁻12 મીટર. પછી એનએની કિંમત તો 6.022 ગુણ્યા 10⁻23 બરાબર આટલા મોલનો વ્યસ્ત થશે. તો બાળકો આની તમે ગણતરી કરશો તો ડી બરાબર ઘનતા માટે ઘનતા ડી બરાબર કેટલું આવશે? તો ઘનતા ડી બરાબર આવી જશે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. તો બાળકો આ તમને કિંમત મળશે 105.10 એટલે 10.5 આવશે. 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન મળશે. તો બાળકો આ તમને કિંમત મળશે. પહેલાં તો બાળકો અહીંયા તમને છે ને આ મેં તમને ડાયરેક્ટ ગ્રામમાં બતાવી દીધું. બરાબર? આપણે તમને પહેલાં કિલોગ્રામમાં બતાવી દઈએ. આ ડાયરેક્ટ ગણતરી છે. પહેલાં હું તમને કિલોગ્રામમાં બતાવી દઉં. તો કિલોગ્રામમાં કેટલું આવશે? તો કિલોગ્રામમાં બતાવું બાળકો તો ઘનતા આવશે 10⁵ ગુણ્યા 10⁻3 આટલા કિલોગ્રામ મીટરનો ઘન. હવે આને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ, ગ્રામ પ્રતિ સેન્ટીમીટરમાં, તો 10⁵ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. તો આ થશે. તો બાળકો કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘનને આપણે ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘનમાં ફેરવ્યું. તો બાળકો ઘનતા તમારું આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરના ઘનમાં આ રીતે આવશે. તો આ જ બાળકો તમારો આન્સર છે. ક્લિયર? તો બાળકો આ રીતે આપણે જોયા છે. બરાબર? 1.1 બરાબર તેનો ઉકેલ 1.1 નો ઉકેલ. તો બાળકો આ તમારી સમક્ષ છે બધા 1.1 નો ઉકેલ છે. આ ક્લિયર છે? પછી બાળકો 1.2 નો ઉકેલ જો બતાવી દઉં તમને. 1.2 નો ઉકેલ જોઈ લો બાળકો. 1.3 નો કન્ટિન્યુ થયો છે જોઈ લો. પછી 1.3 નો આ કન્ટિન્યુ આ આન્સર છે 1.3 નો. પછી બાળકો આ 1.4 નો છે. ક્લિયર? પછી બાળકો આ 1.5 નો છે પ્રશ્ન અને તેનો ઉકેલ. તો બાળકો અહીંયા તમારે શું કરવાનું છે? તો બધા જ કોયડાઓને તમારે લખીને પ્રેક્ટિસ કરવાનું છે. બીજું વસ્તુ કે બાળકો બધા જ કોયડાઓના તમારે સૂત્રના લિસ્ટ બનાવી દેવાના છે. બધા જ કોયડાઓના તમે સૂત્રના લિસ્ટ બનાવી દો. ક્લિયર છે? સૂત્રના લિસ્ટ બનાવશો તો તમને યાદ રહેશે. બીજું એક વસ્તુ બાળકો, જે પ્રશ્ન આપ્યું હોય તમને તે પ્રશ્નમાં તમારે સૌથી પહેલાં ટીક કરી દેવાનું કે કઈ વસ્તુ આપ્યું છે બાળકો. આ રીતે પ્રશ્ન આપ્યું હોય તો તમારે પ્રશ્નમાં પહેલાં ટીક કરી દેવાનું કે કઈ વસ્તુ આપેલું છે. બરાબર? એટલે જે કંઈ પણ જાણકારી આપેલું હોય તે તમારે એમાં સંજ્ઞા સ્વરૂપે લખી દેવાનું. હવે પછી કયો સૂત્ર લાગે તે લગાવીને પછી સૂત્ર લગાવીને તમે કરશો એટલે આવડી જશે. ઓકે સ્ટુડન્ટ્સ? તો અહીંયા આપણે આ ચેપ્ટરના બધા જ કોયડા કમ્પ્લીટ કર્યા. બરાબર? હવે આના પછી આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો જોશું. તો બાળકો સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ આપણે. તો અમુક લખાણ સંબંધિત પ્રશ્નો, બરાબર, પછી કોયડાઓ અને સ્વાધ્યાયના પ્રશ્નો. તો સ્વાધ્યાયના પ્રશ્નો જે છે તે તમને જણાવી દો કે સ્વાધ્યાયના કેટલા પ્રશ્નો છે. તો બાળકો સ્વાધ્યાયના 1.26 પ્રશ્નો છે. બરાબર? તેમાંથી અમુક પ્રશ્નો જે છે તે તમને હોમવર્ક મળશે.
બરાબર, ને અમુક અમે સોલ્વ કરશું. ક્લિયર છે? તો અહીંયા હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 1 ઘન અવસ્થા માટે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સાથે ચર્ચા કરવાના છે. બરાબર છે? તો તમે વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ.